શું તાળાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે, તે ઉપરાંત શરીરના દરેક અંગો લચીલા બને છે. તો તેને માટે સૌપ્રથમ આપણે આ રીતે બંને હાથને લોક કરીશું અને ધીરે ધીરે આપણે હાથને ઉપર લઈ જશું, પગના પંજા પર ઊભા રહેશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આમ તાળાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ તો મજબૂત થાય છે, તે ઉપરાંત આપણી ઊંચાઈ, બાળકોની ઊંચાઈ પણ વધે છે, હાડકાં મજબૂત થાય છે, એકાગ્રતા વધે છે અને આ રીતે તાળાસન ખૂબ જ સારામાં સારું આસન છે.